નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે મળેલા હતા મનોવિજ્ઞાનમાં આપણે ત્રીજા પ્રકરણની શરૂઆત કરેલી હતી, જેનું નામ હતું બુદ્ધિ. જ્યારે આપણે મળેલા હતા ત્યારે આપણે બુદ્ધિ વિશે એની વ્યાખ્યા, જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિનું જે વર્ગીકરણ કર્યું છે એના આધારે અલગ અલગ રીતે પોતાના દ્રષ્ટિકોણ પ્રમાણે આપણે અલગ અલગ વ્યાખ્યાઓ જોઈ. હવે વ્યાખ્યાઓ કે હવે આપણે જે છે બુદ્ધિનું સ્વરૂપ એના વિશે અભ્યાસ કરશું, કે જેનાથી બુદ્ધિ વિશે આપણને વધારે ડિટેલમાં ખ્યાલ આવે. અને એ ઉપરાંત આજે આપણે કે બુદ્ધિનું જે વર્ગીકરણ થાય છે, એટલે કે બુદ્ધિ કસોટીનું માપન, એટલે કે બુદ્ધિનું માપન કર્યા પછી એનું વર્ગીકરણ જે કરવામાં આવે, એનું જે આલેખ છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો એનાથી પહેલા આપણે જોઈએ બુદ્ધિનું સ્વરૂપ. તો બુદ્ધિનું સ્વરૂપ, તો એના વિશેની જે આપણે વાત કરીએ તો જે 5 પ્રકારના સ્વરૂપ અહીં આપેલા છે, અને આપ જો પાઠ્યપુસ્તક લઈને બેઠા હશો તો એને પણ જો તમે લઈને બેસશો તો તમને જે સમજવામાં વધારે સરળતા પડશે. આ પહેલું છે બુદ્ધિનું સ્વરૂપ. જુદી જુદી વ્યાખ્યાઓના આધારે આપણે એના જે કોમન તારણ જે 5 નીકળે છે એની વાત કરીએ તો વિવિધ બોધાત્મક શક્તિઓનો સરવાળો. કે બુદ્ધિ જે શું છે કે આપણે જાણી ગયા કે બુદ્ધિ એક માનસિક પ્રક્રિયા છે અને જીવનના દરેક વ્યવહારમાં બુદ્ધિ આપણને કામ આવે. તો બુદ્ધિ જે કેવી છે કે વિવિધ માનસિક શક્તિનો સરવાળો. એટલે એનામાં તર્ક આવી જાય, એની અંદર વિચારણા આવી જાય, કલ્પના આવી જાય, નિર્ણય લેવાની ક્ષમતા આવી જાય. તો એ બધે વિશે આપણે વિચાર કરીએ છીએ એના દ્વારા, બુદ્ધિ દ્વારા. ને આ બધી ક્રિયા કેવી છે? માનસિક. તમે વિચારો, તર્ક કરો, કાંઈ પણ કોઈ બાબત વિશે અનુમાન કરો, તો એ બધીમાં કેવી ક્રિયા થાય છે? માનસિક. તો એ અર્થમાં આપણે જોવા જઈએ તો બુદ્ધિ જે શું છે કે વિવિધ પ્રકારની આપણી અંદર પડેલી માનસિક શક્તિઓ છે એનો સરવાળો એટલે બુદ્ધિ. તો બુદ્ધિનું પહેલું લક્ષણ એ છે અથવા સ્વરૂપ એ છે કે બુદ્ધિ જે છે એ માનસિક પ્રક્રિયા છે અને વિવિધ માનસિક શક્તિઓ કે જે આપણામાં પડેલી છે એનો જુદા જુદા સમયે આપણે ઉપયોગ કરીએ છીએ, તો એનો સરવાળો એટલે કે બુદ્ધિ. ત્યાર પછી બીજી બાબત આવે છે અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા. મૂર્ત બાબતો એવી છે કે જેને તમે આકૃતિ દ્વારા કે એને સ્વરૂપ આપી શકો, આકાર આપી શકો, એને મૂર્ત બાબત કહેવાય. અમૂર્ત બાબત એવી છે કે જે વસ્તુ હોય પણ એનો આકાર ના આપી શકાય કે એનું સ્વરૂપ ના આપી શકાય, એને અમૂર્ત બાબત કહેવાય. દાખલા તરીકે પ્રામાણિકતા. તો હું તમને કહું કે પ્રામાણિકતાની આકૃતિ દોરો તો એ આકૃતિ દોરી શક્ય નથી. બરાબર? તમને કહું કે ભાઈ કે ઘરનું ચિત્ર દોરો અથવા ગણિતના દાખલા ગણો તો એનું શાબ્દિક સ્વરૂપ આપી શકાય છે, એને આકૃતિ આપી શકાય છે. તો એ મૂર્ત બાબત છે કે જેને આકાર આપી શકાય એવી બાબત એટલે શું કહેવાય? મૂર્ત બાબત. અથવા જેને તમે પ્રત્યક્ષ જોઈ શકો તો એને મૂર્ત બાબત કહેવાય. જ્યારે બુદ્ધિ કેવી બાબત છે કે અમૂર્ત. કે અમૂર્ત એટલે કે જેને આકાર નથી આપી શકાતો, જેને પ્રત્યક્ષ જોઈ નથી શકાતો, તેમ છતાં એવી બાબતો વિશે પણ તમે તર્ક કરી શકો છો. દાખલા તરીકે આપણે પ્રામાણિકતા એનો ખ્યાલ ખબર છે, ઉદારતા એના ખ્યાલ વિશે આપણને ખબર છે. એવી રીતે જે આપણે જોવા જઈએ તો સજ્જનતા, ઈમાનદારી, તો આવા બધા જે ખ્યાલો કેવા છે? અમૂર્ત ખ્યાલો છે. તો બુદ્ધિ જે છે એ આ અમૂર્ત ખ્યાલો વિશે આપણે વિચારણા કરી શકીએ એની એક ક્ષમતા છે. કે માત્ર આપણે મૂર્ત બાબતો વિશે વિચાર કરીએ એવું નથી. કે ડાર્વિન નામના મનોવૈજ્ઞાનિકે કીધું હતું ને કે વ્યક્તિ જેટલો અમૂર્ત રીતે વધારે વિચારે છે કે એટલો એ વધારે બુદ્ધિશાળી હોય. તો બુદ્ધિ એ અર્થમાં જોવા જઈએ તો આપણે જે અમૂર્ત રીતે વિચાર કરવાની કે તર્ક કરવાની એક પ્રકારની મનુષ્યની ક્ષમતા એ પણ બુદ્ધિ છે. એના પછી ત્રીજી બાબત આપણે જોઈએ કે સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા. કે આપણે જાણીએ છીએ કે આપણી સમક્ષ ડગલે ને પગલે ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય, તો એ સમસ્યાઓને આપણે દૂર કરવા માટેના પ્રયત્ન કરતા હોય. બીજા પ્રકરણમાં તમે જોઈ ગયા કે આંતરસૂત્ર
માટેનો પ્રયત્ન કોણ કર્યા હતા? અરે હા, કોણે? કોહલર, જે આપણે ગણી તો એ આંતરસૂઝ. તો આપણે સમસ્યાના ઉકેલ માટે જે આંતરસૂઝ પ્રાપ્ત થાય તો શેના દ્વારા પ્રાપ્ત થાય? બુદ્ધિ દ્વારા. એ રીતે પ્રયત્ન અને ભૂલ કરો, એ રીતે કોઈ અનુભવમાંથી શીખો. તો જે કાંઈ પણ આપણે જે શીખીએ આપણી સમક્ષ કોઈ પણ સમસ્યા જટિલ પણ હોઈ શકે અને હળવી પણ હોઈ શકે. તો કોઈ પણ જાતની સમસ્યાને ઉકેલવા માટેની જે કાંઈ પણ આપણે ક્ષમતા છે એને શું કહેવામાં આવે છે? બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે. અને સમસ્યા ઉકેલમાં મેં તમને કીધું જટિલ સમસ્યા હોય તો આંતરસૂઝ દ્વારા ઉકેલીએ, સરળ સમસ્યા હોય તો પ્રયત્ન અને ભૂલ છે કે અનુભવ છે કે મહાવરા છે કે એના દ્વારા આપણે ક્ષમતા પ્રાપ્ત કરીએ. તો આ જે સમસ્યા ઉકેલની ક્ષમતા પ્રાપ્ત કરવાની જે આપણી શક્તિ જે છે બુદ્ધિ. એના પછી ઉદ્દેશપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા. એટલે કે આપણે જે ધ્યેય નક્કી કરેલા હોય કે આપણે કોઈ બાબતનું ટાર્ગેટ નક્કી કરેલું હોય તો એ ટાર્ગેટ પૂર્ણ કરવા માટેની જે વિચાર શક્તિ જે પણ માનસિક ક્ષમતા આપણે કેળવવી છે તો એ પણ શું છે? બુદ્ધિ. પછી જીવનમાં ડગલે ને પગલે આપણે ઘણી બધા નિર્ણયો લેવા પડતા હોય તો એ નિર્ણયો લેવાની ક્ષમતા છે એ પણ શું છે? તો કે બુદ્ધિ. કે આપણે વિવિધ પરિસ્થિતિનું અર્થઘટન કરીએ, એ પરિસ્થિતિ પ્રમાણે આપણે એડજસ્ટમેન્ટ થવાનો પ્રયત્ન કરીએ. આપણે જે કંઈ પણ જિંદગીમાં કંઈ લક્ષ્ય નક્કી કર્યું હોય એને પ્રાપ્ત કરવા માટે આપણે જે પ્રયત્ન કરીએ. તો આ બધી જે બાબત છે જીવન વ્યવહારમાં જે કંઈ પણ બાબતો આપણે નક્કી કરી એ સરળ કાર્યથી શરૂ કરી અને જટિલ કાર્ય કે જેની અંદર આપણે શું કે ઉદ્દેશપૂર્ણ અથવા કોઈ નિર્ણય લેવાની કે જે કંઈ પણ પ્રક્રિયા કરીએ તો એ તમામ બાબતો છે તો એ બુદ્ધિનો ઉપયોગ થાય છે કે એમાં બુદ્ધિનું તત્વ રહેલું છે. એટલે કે વ્યક્તિ સરળથી જટિલ કાર્ય તમામ બાબતમાં જે ઉદ્દેશપૂર્ણ ક્રિયા કે નિર્ણય લેવાની જે બાબત છે તો એને પણ બુદ્ધિ કહેવામાં આવે છે. પાંચમું લક્ષણ કે વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાનું કે આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો આપણે પોતાની સાથે સમાયોજન સાધવાનું છે, સાથે જે બહારનું આપણું પર્યાવરણ છે તો એની સાથે પણ આપણે સમાયોજન સાધવું પડે. તો એ જે સમાયોજન અથવા અનુકૂલન સાધવાની જે આપણી માનસિક શક્તિ છે એ પણ બુદ્ધિ. દાખલા તરીકે દરેક વખતે વડીલ આવે તો આપણે એની સાથે જે વાતચીત કરીએ, એને જે પગે લાગીએ કે જે પણ વ્યવહાર કરીએ તો એ જે આપણે જે કર્યું તો એ પણ શું એક પ્રકારની બુદ્ધિનું બાબત છે. પછી એવી જ રીતે કે આપણા પર્યાવરણની વાત કરીએ કે શિયાળો હોય ત્યારે આપણે શું કરીએ છીએ? ગરમ કપડાં પહેરીએ છીએ, બરાબર? તો એ ગરમ કપડાં પહેરવા જોઈએ અને આ રીતે શિયાળાની સાથે કે એડજસ્ટમેન્ટ થવું પડશે. તો એ જે સમાયોજન સાધવાની આપણને બાહ્ય વાતાવરણની ઉદાહરણ છે. એવી રીતે ઘણી બધી એવી બાબતો છે કે જેનામાં આપણે સમાજના નીતિ નિયમો પ્રમાણે સમાયોજન સાધવું પડે. તો જ્યારે આપણે વાતાવરણના બાહ્ય તત્વો સાથે કે જ્યારે આપણે એની જે અનુકૂલન સાધવાની પરિસ્થિતિ કે જે ક્ષમતા છે માનસિક ક્ષમતા તો એને પણ બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બુદ્ધિના 5 સ્વરૂપો જોયા. હવે ત્યાર પછી બુદ્ધિનું જે માપન જે આપણે વાત કરી હતી કે બુદ્ધિ કસોટી, મનોવૈજ્ઞાનિક બુદ્ધિ કસોટીઓ દ્વારા કે બુદ્ધિનું માપન કરવામાં આવે. તો હવેનો ટોપિક છે સામાન્ય સંભવિતતાનો આલેખ. એટલે કે મનુષ્યમાં કેટલા પ્રમાણમાં બુદ્ધિ રહેલી છે એનું
90 થી કરીએ અને 110 કે એ જે સામાન્ય બુદ્ધિઆંક છે એમાં 50% લોકો કે 50% લોકો જે છે ઈ આની વચ્ચે એટલે કે 90 થી 110 બુદ્ધિઆંક ધરાવે છે. ત્યાર પછી જે આપણે વાત કરી કે 80 થી 90 લેવું 110 થી 120 તો એમની વચ્ચે કેટલા લોકો છે 16.1%. હવે એ તમે સમજાવો કે આ 90 થી 110 એટલે કે સામાન્ય બુદ્ધિ ક્ષમતા ધરાવતા લોકો છે. એનાથી 80 જાવ એટલે કે પ્રમાણમાં નબળી બુદ્ધિ શક્તિ ધરાવતા લોકો તો એનું પ્રમાણ કેટલું 16.1%. જે 110 થી 120 એટલે કે જે સામાન્ય કરતા થોડા વધારે હોશિયાર છે બુદ્ધિના વધારે છે તો એનું પ્રમાણ કેટલું છે 16.1%. ત્યાર પછી આગળ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ 80 થી 70 એટલે કે જેને કે મનોદુર્બળ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે જેની માનસિક ક્ષમતા પ્રમાણમાં ઘણી બુદ્ધિ ઓછી છે માનસિક ક્ષમતા ઓછી છે એવા 6.7% લોકો. પછી 120 થી 30 એટલે કે જે લોકો કેવા છે કે જેની આઈક્યુ લેવલ બુદ્ધિઆંક ઘણો બધો ઊંચો છે પ્રમાણમાં સામાન્ય લોકો કરતા એની બુદ્ધિ ક્ષમતાને વધારે જોવા મળે છે તો એનું પ્રમાણ કેટલું છે 6.7%. પછી 70 થી નીચે બુદ્ધિઆંક કે જેને આપણે કહીએ કે અતિશય મનોદુર્બળ વ્યક્તિ કે જે પોતાના રોજિંદા વ્યવહારના કાર્ય પણ સારી રીતે કરી શકતું નથી એવી પરિસ્થિતિના લોકો કેટલા કે 2.2%. સાંજે આ બાજુ આપણે જઈએ તો 130 થી પણ વધુ બુદ્ધિઆંક એટલે કે જેને પ્રતિભા સંપન્ન લોકો કહેવાય કે ભાઈ અતિશય બુદ્ધિશાળી સમાજના વિરલ વ્યક્તિઓ કે જેની બુદ્ધિ શક્તિ એટલી રહી મોટા આપણે કહીએ ને વૈજ્ઞાનિકો હોય કે અલગ એન્જિનિયરો કે ઉદ્યોગ સાહસિકો કે એવા લોકો છે કે જેમની બુદ્ધિ ક્ષમતા અતિશય તીવ્ર એવા કેટલા 2.2. તો આ રીતે બુદ્ધિના સંભવિતતાનો આલેખ જે છે એ રજૂ કરવામાં આવ્યો છે અને બુદ્ધિઆંકનું કે જે વિવરણ અને વિજ્ઞાન જે છે એ આગળ આપણે જોયું. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે બુદ્ધિનું સ્વરૂપ કે જુદા જુદા પ્રકારની 5 પ્રકારની બુદ્ધિની એની વાત કરી ગયા. પછી બુદ્ધિઆંકનું સામાન્ય સંભવિતતાના આલેખ એના વિશેની વાત કરી ગયા. હવે તમને વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં કે 2 પ્રશ્નો લખવાના છે. કયા? એક, બુદ્ધિના સ્વરૂપ વિશે માહિતી આપો. બીજો પ્રશ્ન, બુદ્ધિના સંભવિતતાના આલેખ વિશે સમજૂતી આપો. તો આ 2 પ્રશ્નો તમારે ગૃહકાર્ય તરીકે કરવાના છે. હવે જ્યારે આપણે મળશું એટલે કે નેક્સ્ટ જ્યારે મળશું ત્યારે આપણે બુદ્ધિ અંગેના કે જે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિ વિશેના જે પોતાના અનુભવના આધારે જે સિદ્ધાંતોને તારવ્યા તે વિવિધ સિદ્ધાંતો વિશે આપણે ચર્ચા કરીશું. ધન્યવાદ.